આજે આપણે જાણીશું કે શ્રી ગણેશજી કેવી રીતે સ્વાતંત્ર્ય સંગ્રામનો એક ભાગ હતા, કેવી રીતે આઝાદી અપાવવા માટે અને આઝાદીમાં શ્રી ગણેશજીનો મહત્વનો ફાળો હતો તે આપણે જાણીશું. ચાલો આગળ હું તમને જણાવું તેમના વિશેની કેટલીક રોચક વાતો. સ્વાતંત્ર્ય સંગ્રામનો ભાગ હતા ભગવાન શ્રી ગણેશજી. મુંબઈ પુણેના ગણેશ પૂજા પંડાલોનો 131 વર્ષ જૂનો ઇતિહાસ, આજે 1 લાખ કરોડનો બિઝનેસ આ શ્રી ગણેશજીના ઉત્સવથી ભેગો થાય છે. ગણપતિ બાપ્પા મોરિયા આ નાદ આજે લગભગ આખા ભારતમાં ગુંજી રહ્યો છે, પરંતુ તેનો મહત્તમ અવાજ મહારાષ્ટ્રમાં મુંબઈ પુણે રાયગઢથી લગભગ 300 કિલોમીટરની ત્રિજ્યામાં છે. આખા ભારતમાં ગણેશ પ્રથમ પૂજનીય છે, પરંતુ મહારાષ્ટ્રના આ વિસ્તારોનો ગણેશ ઉત્સવ દેશભરમાં શા માટે ઉજવવામાં આવે છે? શા માટે અહીં દર વર્ષે લાખો લોકો પૂજા પંડાલમાં એકઠા થાય છે? ગણેશ ચતુર્થીનો તહેવાર કેવી રીતે ઘરોમાંથી નીકળીને સમગ્ર જનતા માટે સામાજિક તહેવાર બની ગયો? જાણો મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશ પૂજાના જન્મની 131 વર્ષ જૂની વાર્તાઓ. દક્ષિણમાં મહાદેવ અને તેમના પરિવારના ઉપાસકો વધુ છે. ઉત્તર ભારતીય વિસ્તારમાં સનાતન ધર્મના 3 મુખ્ય સંપ્રદાયો છે: વૈષ્ણવ, શૈવ અને શાકટ. ઉત્તરમાં ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોના ઉપાસકો વધુ છે, જ્યારે જેમ જેમ દક્ષિણ તરફ આગળ વધીએ તેમ મહાદેવ અને તેમના પરિવારના વિવિધ સ્વરૂપોના ઉપાસકો છે. પુણેના તરુણ વિકાસ મંડળ સાથે સંકળાયેલા મૃણાલ ધોલે પાટીલના જણાવ્યા અનુસાર સમગ્ર કોકણ વિસ્તારમાં મહાદેવના પુત્ર ભગવાન ગણેશના ભક્તો વધુ છે. ભગવાન ગણેશને અહીં જ્ઞાન અને બુદ્ધિ આપનાર દેવતા માનવામાં આવે છે. આ કારણથી કોંકણનો બ્રાહ્મણ સમાજ શરૂઆતથી જ ગણેશજીની પૂજા કરતો આવ્યો છે. મરાઠા સામ્રાજ્યમાં ગણેશની પૂજા કરવાની પ્રથા વધી. પુણેના કસ્બા ગણપતિને પુણે શહેરના ઈષ્ટ દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે આ ગણેશ મંદિરનું નિર્માણ છત્રપતિ શિવાજીના માતા જીજીબાઈએ કરાવ્યું હતું. 1630માં જીજાબાઈ તેમના પતિ સરદાર શાહજી ભોસલે સાથે પૂના આવ્યા હતા. તે વખતે તેમણે અહીં ગણેશ મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો. આ મંદિરને કસ્બા ગણપતિ કહેવામાં આવે છે. છત્રપતિ શિવાજીના સમયગાળા દરમિયાન અને ત્યારબાદ મરાઠા સામ્રાજ્યના પેશવા સમયગાળા દરમિયાન ગણેશની પૂજા કરવાની પ્રથા વધી હતી. પુણેમાં પેશવાઓના નિવાસ સ્થાન શનિવારવાડા ખાતે દર વર્ષે ભવ્ય ગણેશ પૂજાનું આયોજન કરવા 11 ઓગસ્ટ 1893ના રોજ મુંબઈના વિધોનીમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. અંગ્રેજોએ તેને રોકવાને બદલે સમાજમાં ઢીરાડ ઊભી કરવાનો પ્રયાસ કર્યો. આ રમખાણોને કારણે મહારાષ્ટ્રના મોટા વિસ્તારમાં વાતાવરણ બગડી ગયું હતું. લાગણીઓ ઉશ્કેરવા અંગ્રેજો માત્ર એક તરફ ધ્યાન આપતા હતા. આવી સ્થિતિમાં પુણેમાં ભાઈ સાહેબ રંગારી તેમના ઘરે એક ભવ્ય ગણેશ પંડાલ બનાવ્યો, જે સાર્વજનિક હતો. આ પ્રથમ જાહેર ગણેશ પૂજા હતી, જેણે પ્રદેશમાં હિન્દુઓને એક કરવાની પહેલ તરીકે જોવામાં આવી હતી. હાલમાં ભાઈ સાહેબ રંગારી ગણેશ મંડપ સાથે સંકળાયેલા સૂરજ રેણુસે કહે છે કે બાળ ગંગાધર તિલકે પણ 1893માં તે પ્રથમ જાહેર ગણેશ ઉત્સવમાં ભાગ લીધો હતો. તિલકે તેમના અખબાર કેસરીમાં આ ઘટનાની પ્રશંસા કરી હતી અને પુણેમાં તેમના ઘર કેસરીવાડામાં સાર્વજનિક ગણેશ પૂજાનું આયોજન પણ કર્યું હતું.
તિલકે આવા જાહેર કાર્યક્રમોમાં હજુ વધારો કરવામાં અપીલ કરી હતી. 1893ની સાલમાં જ તિલકે મુંબઈના ગીરગામ વિસ્તારમાં પ્રથમ સાર્વજનિક ગણેશ પૂજા પંડાલ બનાવ્યું હતું. આ કેશવી નાયર ચાલ એક સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ હતું, જે આજે પણ ગણેશ પૂજાનું આયોજન કરે છે. જે સમયે તિલક ગણેશ પૂજાને સાર્વજનિક કરવાની વાત કરી રહ્યા હતા, તે સમયે ઘણા મંદિરોમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. તિલક અને તેમના સાથીઓએ પણ આ ઝુંબેશને અસંસ્કૃતિતા વિરોધનો મંચ બનાવ્યો હતો. તિલક તેમના અખબારોમાં ગણેશ પૂજાને સાર્વજનિક બનાવવા અને અન્ય સમાન કાર્યક્રમોનું આયોજન કરવા અપીલ કરતા હતા. પરિણામે બોમ્બે પ્રેસિડેન્સીમાં સાર્વજનિક ગણેશ પૂજા પંડાલોની સંખ્યા બમણી થઈ અને આવી ઘટનાઓ અન્ય પ્રાંતોમાં ફેલાઈ ગઈ. 1907માં તિલક પણ શુક્રવાર પેઠના ગણેશ પંડાલમાં પહોંચ્યા અને ત્યાં રેડ લાઇટ વિસ્તાર હોવા છતાં પૂજા કરી. 1908માં તિલકે અકોલામાં અને 1919માં સાંગલીમાં ગણેશ પંડાલોની પણ મુલાકાત લીધી, જ્યાં અસ્પૃશ્યોની સંખ્યા વધુ હતી. 1910 સુધીમાં સાર્વજનિક ગણેશ પૂજા પંડાલો હવે માત્ર ધાર્મિક પ્રસંગો ન હતા. આ પંડાલો દ્વારા માત્ર સામાજિક સંદેશો જ નહીં, પરંતુ રાજકીય અવાજો પણ ઉઠવા લાગ્યા હતા. 1907માં બ્રિટિશ સરકારે પ્રિવેન્શન ઓફ સેડિટિવ્સ મીટિંગ એક્ટ લાગુ કર્યો. તેના દ્વારા રાજકીય સભાઓ પર કકડાઈ લાદવામાં આવી હતી. આવી સ્થિતિમાં ગણેશ પૂજા પંડાલ સ્વતંત્રતા સંગ્રામ સાથે સંબંધિત રાજકીય મંચ બની ગયા હતા. આ સત્તાવાર રીતે ધાર્મિક કાર્યક્રમો હોવાથી બ્રિટિશ સરકાર તેમના પર પ્રતિબંધ મૂકી શકતી ન હતી. 1910થી સ્વાતંત્ર્ય સંગ્રામની અસર સાર્વજનિક ગણેશ પૂજા પંડાલો પર જોવા મળી. આ સમય સુધીમાં ગણેશ મૂર્તિની થીમ દ્વારા દર વર્ષે સંદેશ આપવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો. 1940 દરમિયાન ગણેશ પંડાલોની થીમ બીજા વિશ્વયુદ્ધ સાથે સંબંધિત હતી. 1948માં મહાત્મા ગાંધીની હત્યા બાદ ગણેશની મૂર્તિને મહાત્માના રૂપમાં શણગારવામાં આવી હતી. દેશને આઝાદી મળી ત્યાં સુધીમાં પુણેમાં શરૂ થયેલી સાર્વજનિક ગણેશ પૂજા એક તરફ મુંબઈ અને બીજી તરફ રાયગઢમાં ખૂબ લોકપ્રિય બની ગઈ હતી. મહારાષ્ટ્રનો આ વિસ્તાર એવો હતો જ્યાં બીજા રાજ્યોમાંથી પણ ઘણા લોકો કામની શોધમાં આવીને સ્થાયી થયા હતા. અહીં ઉદ્યોગોના વિકાસ સાથે લોકોની આવકમાં વધારો થયો અને તેની અસર પૂજા પંડાલોની ભવ્યતામાં પણ જોવા મળી હતી. ધીરે ધીરે ગણેશ પૂજા પંડાલોની સંખ્યામાં વધારો થતા આ તહેવારને લગતું એક અલગ અર્થતંત્ર ઊભું થયું. શિલ્પકારો, પંડાલ બનાવનારો અને પંડાલની આસપાસના સ્ટોલ લગાવનારોના મોટો વર્ગ તૈયાર થયો, જેથી રોજીરોટી વધી. આઝાદી પછી સાર્વજનિક ગણેશ પૂજા પર રાજકીય પ્રભાવ હતો, પરંતુ તેનો અર્થ બદલાઈ ગયો. મોટા ગણેશ પૂજા મંડળોનો પ્રભાવ એટલો વધી ગયો કે તેમના નેતા રાજકારણમાં આવવા લાગ્યા. 1970ના દાયકામાં શિવસેનાએ ગણેશ પૂજા મંડળોનો ઉપયોગ તેમની પહોંચ વિસ્તાર માટે કર્યો હતો. પાર્ટીએ વિવિધ વિસ્તારોમાં ગણેશ પૂજા મંડળો બનાવીને પૂજાનું આયોજન શરૂ કર્યું. ફક્ત પાર્ટીના અધિકારીઓ જ આ પૂજા મંડળોની સંચાલન કરતા અને તેમના દ્વારા લોકોમાં તેમની પહોંચ વધારતા. આવી રીતે શિવસેનાએ ગણેશ પૂજાનો ઉપયોગ કર્યો. હવે એક રીતે ગણેશ પૂજા મંડળો આ વિસ્તારમાં રાજકારણનું પ્રથમ પગથિયું ગણાય છે. પુણેમાં મોટા ગણેશ પૂજા મંડળોના પ્રમુખ મોટા ભાગે કોર્પોરેટર બને છે. 1895માં એકલા પુણેમાં 12 સાર્વજનિક ગણેશ પૂજા પંડાલ હતા અને આજે મુંબઈ અને પુણેમાં મળીને લગભગ 44,000 સાર્વજનિક પૂજા પંડાલોનું આયોજન થાય છે. આજે એકલા મુંબઈમાં 20,000થી વધુ સાર્વજનિક ગણેશ પૂજા થાય છે. 1982માં મુંબઈમાં 1340 જાહેર પંડાલ હતા. 2016માં તેમની સંખ્યા વધીને 11,756 થઈ ગઈ.
આ ખૂબ જ મોટી સંખ્યા છે. 2023નો ડેટા દર્શાવે છે કે મુંબઈમાં 2700 મોટા ગણેશ પૂજા પંડાલ છે. આ 27 પૂજાઓ એવી છે જેના માટે તેમના પૂજા મંડળોએ મુંબઈ મહાનગરપાલિકા પાસે પરવાનગી લેવી પડે છે. BMCએ 2023માં ગણેશ મૂર્તિના વિસર્જન માટે લગભગ 216 કૃત્રિમ તળાવ બનાવ્યા. 2015માં જાહેર કરાયેલ એસ્કોમ રિપોર્ટ અનુસાર ગણેશ ઉત્સવની વાર્ષિક આવક લગભગ 20,000 કરોડ રૂપિયા છે, જે દર વર્ષે લગભગ 30% દરે વધી રહી છે. દર વર્ષે 300 કરોડ રૂપિયાની માત્ર ગણેશજીની પ્રતિમાઓ જ વેચાય છે. એક અંદાજ મુજબ 11 દિવસના આયોજનમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાની લેવડ દેવડ થાય છે. સત્તાવાર અહેવાલો અનુસાર આ આંકડો 50,000 કરોડ રૂપિયા છે. દર વર્ષે 20 કરોડથી વધુ ગણેશ મૂર્તિઓનું વેચાણ થાય છે, જેનાથી લગભગ 300 કરોડનો બિઝનેસ થાય છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વિડીયો જોવા માટે.